આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે. નમસ્કાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 75માં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ આજે રાષ્ટ્રને સંબોધિત કરશે. રાષ્ટ્રપતિનું સંબોધન આજે સાંજે 7 વાગ્યાથી આકાશવાણીના સમગ્ર રાષ્ટ્રીય નેટવર્ક પર પ્રસારિત કરવામાં આવશે. દૂરદર્શનની તમામ ચેનલો પર હિન્દી અને પછી અંગ્રેજીમાં પ્રસારિત થયા બાદ રાષ્ટ્રપતિના સંબોધનને દૂરદર્શનની પ્રાદેશિક ચેનલો દ્વારા પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત કરવામાં આવશે. આકાશવાણી તેના પ્રાદેશિક નેટવર્ક પર રાત્રે 9:30 વાગ્યાથી પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારણ કરશે. આજે 14મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવાઈ રહ્યો છે, જે અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી 9 મતદાતા સંમેલનમાં દેશના યુવા મતદારોને સંબોધન કર્યું હતું અને યુવા મતદારો તેમના મતથી દેશની દિશા અને અભિગમ નક્કી કરશે તેમ કહ્યું હતું. આ કાર્યક્રમ વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં પણ યોજાયો હતો, જેમાં ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે પારુલ યુનિવર્સિટીમાં 11,000થી વધુ નવ મતદારોને સંબોધન કર્યું હતું. તેમણે મતદાનનો અધિકાર દેશના વિકાસ અને ભવિષ્ય સુરક્ષા નક્કી કરવા માટે છે તેમ જણાવ્યું હતું. નવા મતદારો મત અધિકારનો ઉપયોગ કરી દેશનું ઘડતર નક્કી કરવામાં મહત્વનું યોગદાન આપશે તેમ ઉમેર્યું હતું. અમદાવાદમાં આજે 14મા રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં થઈ. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી અધિકારીઓ, મતદાર નોંધણી અધિકારીઓ, યુથ વોટર ફેસ્ટિવલ 2023 તથા ડિજિટલ કન્ટેન્ટ કોમ્પિટિશનની વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. રાજ્યભર સાથે આજે ભુજના લાલન કોલેજ ખાતે કલેક્ટરના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સંબોધન કરતા કલેક્ટર અમિત અરોરાએ યુવા મતદાતાઓને મતદાનનો ઉપયોગ કરીને ભારતની લોકશાહીને મજબૂત બનાવવા તેમજ આસપાસના નાગરિકોમાં મતદાન અંગે જાગૃતતા ફેલાવવા અનુરોધ કર્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી SK પ્રજાપતિએ યુવાઓને વ્યક્તિગત એમ્બેસેડર બની મતદાન અંગે જાગૃતિ ફેલાવવા સાથે અચૂક મતદાન કરવા અપીલ કરી હતી. પશ્ચિમ કચ્છ SP મહેન્દ્ર બગડિયાએ યુવાઓને મતદાનના અધિકારનું મૂલ્ય સમજીને નિષ્પક્ષ ભય વગર મતદાન કરવા સમજ આપી હતી. 75માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે થશે. આવતીકાલે સવારે 9 વાગે પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યપાલ શ્રી ધ્વજવંદન કરશે અને પરેડની સલામી ઝીલશે. કચ્છ જિલ્લા કક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં રાપર ખાતે થશે, જેના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટર અમિત અરોરાની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમનું રિહર્સલ યોજાયું હતું. તો આકાશવાણી ભુજના કાર્યાલય ખાતે મદદનીશ એન્જિનિયર શ્રી HN પટેલના હસ્તે સવારે 9 કલાકે ધ્વજવંદન થશે. 26 જાન્યુઆરી 2001ના કચ્છમાં થયેલ વિનાશક ભૂકંપમાં જીવ ગુમાવનારા સૌ દિવંગતો અને સ્વજનોને સ્મરણાંજલિ તથા ભારત માતા પૂજન એવં દેશની રક્ષા કાજે બલિદાન આપનાર અમર જવાનોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ સ્મૃતિવન ભુજ ખાતે આવતીકાલે સાંજે 5:30 કલાકે યોજાશે. 28 જાન્યુઆરી રવિવારે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મન કી બાતની 109મી કડીમાં પોતાના વિચારો રજૂ કરશે. આકાશવાણી પરથી હિન્દી પ્રસારણ બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં તેના ભાવાનુવાદનું પ્રસારણ કરવામાં આવશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક, આકાશવાણી વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર પ્રસારિત કરવામાં આવશે. હૈદરાબાદ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 3 ટેસ્ટ મેચની શ્રેણીના આજના પ્રથમ દિવસે ઇંગ્લેન્ડની ટીમનો દાવ 246 રનમાં પૂરો થયો હતો. રમત બંધ રહી ત્યારે ભારતે પ્રથમ દાવમાં 1 વિકેટના ભોગે 119 રન કર્યા હતા. ભારત હજુ 127 રન પાછળ છે. આજે રાષ્ટ્રીય પ્રવાસન દિવસ ઉજવાઈ રહ્યો છે. આ વખતે પ્રવાસન દિવસની વિષય વસ્તુ અવિરત પ્રવાસન અનંત યાદો રાખવામાં આવ્યો છે. વિશ્વભરના દેશોને ભારતના પ્રવાસનનો પરિચય કરાવવા માટે ભારતીય પ્રવાસન દિવસ ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ વધુને વધુ પ્રવાસીઓ ભારત આવે, લોકોને રોજગારી મળે અને પર્યટન સ્થળો વિશે જાગૃત થાય તેવો છે. આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.